he talked to Nana at length. He talked એટલે એણે વાતો કરી. To Nana એટલે કે નાનાની સાથે. At length એટલે કે વિગત સાથે એણે નાનાની સાથે વાતો કરી. For hours એટલે કે અમુક કલાકો સુધી. Most of the time એટલે કે મોટા ભાગે. નાના kept quiet એટલે કે નાના જે છે એ મોટા ભાગે એ ચૂપ જ રહ્યા હતા. He didn't answer most of Dr. Kamble's queries. He didn't answer કે એણે જવાબ આપ્યા નહીં. Most of એટલે કે મોટા ભાગના. Of Dr. Kamble's query એટલે કે ડૉક્ટર કામ્બલેએ પૂછેલા પ્રશ્નોમાંથી મોટા ભાગના જવાબ એમણે આપ્યા નહીં. બટ પરંતુ when he did અને જ્યારે he spoke like Nana normally did and in his own voice. શું કહે છે? બટ એટલે પરંતુ. when he did એટલે કે જ્યારે એણે આન્સર આપ્યા ત્યારે. he spoke એટલે કે એઓ બોલતા હતા. like Nana normally સામાન્ય રીતે જે રીતે નાના બોલતા હતા એ જ રીતે નાનાએ ડૉક્ટરના જવાબ આપ્યા. એન્ડ હિઝ ઓન વોઇસ અને પોતાના જ અવાજમાં એણે જવાબ આપ્યા. જ્યારે ઘરના કોઈ લોકો પૂછતા ત્યારે નાના જે છે એ નાનીના અવાજમાં બોલતા. પણ જેવા ડૉક્ટરે પ્રશ્ન પૂછ્યા કે તરત જ નાના સાવ સામાન્ય વ્યક્તિની જેમ જ એણે બિહેવિયર કર્યું. સમથિંગ એલ્સ became evident to એટલે સમથિંગ એલ્સ એટલે કે બીજું કંઈક. evident to કે સ્પષ્ટ થયું. શું થયું? to one of the numerous questions. શું કહે છે? ન્યુમરસ એટલે કે અસંખ્ય પ્રશ્ન જે પૂછ્યા હતા એમાંથી તે ડૉક્ટર કામ્બલે asked him કે ડૉક્ટર કામ્બલે પૂછેલા ઘણા બધા પ્રશ્નોમાંથી એક પ્રશ્નમાં એણે શું કહ્યું હતું? he said this only she can answer કે આનો જે જવાબ છે એ તેણી આપી શકે એટલે કે નાની જ આપી શકે. I will ask her when she comes કે I will ask her કે હું એને પૂછી લઈશ. when એટલે કે જ્યારે. she comes કે જ્યારે તેણી આવશે ત્યારે હું એને પૂછી લઈશ. કે શું કહે છે કે એક વાત સ્પષ્ટ થઈ કે ડૉક્ટર કામ્બલેએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા એમાંથી એક પ્રશ્નમાં નાનાએ શું જવાબ આપ્યો કે જ્યારે નાની આવશે ત્યારે હું એને પૂછી લઈશ. આનો જવાબ તો એ નાની જ આપી શકશે. ડૉક્ટર કામ્બલે શોટ બેક એટલે કે ડૉક્ટર જે કામ્બલે છે એણે તરત જ પૂછી લીધું. વેર હેઝ શી ગોન એટલે કે તેણી ક્યાં ગઈ છે એવું તરત જ પૂછી લીધું. The ends of his lips curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. શું કહે છે? The ends of his lips curled up કે એના જે હોઠ જે છે એના ખૂણા થોડાક કર્લ્ડ અપ એટલે કે મરડાયા અને થોડુંક એ હસ્યા. એના સ્માઇલ એટલે કે હસીને કહ્યું. ઓહ એટલે કે અરે. શી ડઝન્ટ એટલે ક્યારેય નથી કહેતી. રિયલી એટલે કે ખરેખર. એવર ટેલ મી એટલે તમને કહેતી નથી. હર વેર અબાઉટ કે તેણી ક્યાં જાય છે એ મને ક્યારેય કહેતી નથી. એવું થોડુંક હોઠ દ્વારા એણે હસી અને પછી કહ્યું. તો હવે આજે આપણે આ યુનિટ અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ યુનિટ કન્ટિન્યુ કરીશું. આજે યુનિટ છે થોડુંક લેન્ધી છે એટલે એકદમ શોર્ટ ટોપિક્સ આપણે કલેક્ટ કરીએ છીએ. એટલે આમાં ઘણા બધા સ્પેલિંગ એવા પણ જે છે એ ખૂબ જ તમને સમજાશે નહીં એ પ્રકારના હશે. એટલે તમે એવું લાગે તો સાથે સાથે સ્પેલિંગના મિનિંગ છે એ નોટ કરતા જજો. થેન્ક યુ.